આજથી 7 દિવસ વરસાદની આગાહી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાત રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. રાષ્ટ્રપતિનું સંસદમાં અભિભાષણ. કટોકટીનો ઉલ્લેખ. પેપર લીક પર એક્શનનો વિશ્વાસ. દેશના વૃદ્ધોને થશે સૌથી મોટો ફાયદો. સુનિતા વિલિયમ્સને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પરત લાવવા માટે નાસા એલન મસ્કના સ્પેસ એક્સની મદદ લેશે. આખા દેશમાં બુલેટ ટ્રેન ચલાવવામાં આવશે. સર્વે થશે. કેન્દ્ર સરકારનો નિર્ણય. 22 લોકોના મોત પછી કેન્દ્ર સરકારને આવી અક્કલ. પરત ખેંચ્યો નવો આવકવેરા કાયદો. પુણેમાં ડોક્ટર અને તેમની પુત્રી ઝિકા વાયરસથી સંક્રમિત મળ્યા. તંત્ર એલર્ટ પર. ભારતનો દુનિયામાં વાગ્યો ડંકો. 2023માં વિદેશમાંથી ભારતમાં આવ્યા 120 અરબ ડોલર રૂપિયા. આમ આદમી પાર્ટીના સાંસદને રાહત. સંજય સિંહનું રાજ્યસભામાં સાંસદનું સસ્પેન્શન થયું રદ. નેપાળમાં મેઘ તાંડવ. ભારે વરસાદ અને ભૂસ્ખલન. પૂર સાથે વીજળી પડતા 14 લોકોના થયા મોત. પાકિસ્તાનમાં હીટવેવના કારણે હાહાકાર. કરાચીમાં ગરમીના લીધે 450 લોકોના થયા મોત. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.